જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેના સાથી યોદ્ધાઓ અને શત્રુઓના દૃષ્ટિકોણ વિશે સમજાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 34મા શ્લોકમાં જોયું કે સન્માનિત વ્યક્તિ માટે અપકીર્તિ એ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે અને લોકો તારી કાયમ બદનામીની વાતો કરશે. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 35, જેમાં ભગવાન ચેતવણી આપે છે કે તારા હિતૈષી અને શત્રુઓ તારા યુદ્ધ છોડવાને દયા નહીં પણ ડર માની લેશે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. ભયાબ્રણાદુપર્તમ મન્સ્યન્તે ત્વા મહારથા યેષાં ચ ત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. 35. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે મહારથીઓ યોદ્ધાઓમાં તું અત્યાર સુધી બહુ સન્માનિત હતો, તેઓ હવે એમ માનશે કે તું ડરના માર્યા યુદ્ધ છોડીને ભાગી ગયો છે અને આ રીતે તું તેમની નજરમાં હલકો, તુચ્છ બની જઈશ. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. મહારથી યોદ્ધાઓ અર્જુન વિશે શું વિચારશે? જવાબ: ભયાબ્રણાદુપર્તમ. તેઓ માનશે કે તું ડરના કારણે યુદ્ધમાંથી નિવૃત્ત થયો છે. 2. મહારથાઃ કોના માટે વપરાયું છે? જવાબ: ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓ માટે. 3. અર્જુનની અગાઉની સ્થિતિ કેવી હતી? જવાબ: તે બધામાં બહુમતો, ખૂબ જ સન્માનિત અને મોભાદાર હતો. 4. યુદ્ધ છોડ્યા પછી તેની સ્થિતિ કેવી થશે? જવાબ: તે લાઘવમ, તુચ્છતા કે હલકાપણું પ્રાપ્ત કરશે. 5. મન્સ્યન્તે એટલે શું? જવાબ: માની લેશે અથવા વિચારશે. 6. અર્જુન કયા કારણોસર યુદ્ધ છોડવા માંગતો હતો? જવાબ: તે દયા અને મોહના કારણે યુદ્ધ છોડવા માંગતો હતો. 7. શું બીજા લોકો તેની દયાને સમજશે? જવાબ: ના, લોકો તેને તેની કમજોરી કે કાયરતા ગણશે. 8. યાસ્યસી એટલે શું? જવાબ: પામશે અથવા પ્રાપ્ત કરશે. 9. ભગવાન અહીં અર્જુનને શું યાદ અપાવે છે? જવાબ: તેની વીરતા અને સામાજિક પ્રતિષ્ઠાની કિંમત. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 35મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. સત્ય અને ધારણા વચ્ચેનો ભેદ. લોકમતનું મહત્વ. ક્યારેક આપણે કોઈ ઉમદા ભાવનાથી કોઈ નિર્ણય લઈએ છીએ, પણ દુનિયા તેને ખોટી રીતે જુએ છે. અર્જુન દયાના નામે શસ્ત્રો છોડી રહ્યો હતો, પણ ભગવાન તેને વાસ્તવિકતા બતાવે છે કે તારી આ દયાને લોકો ડર કહીને તારી મજાક ઉડાવશે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે માત્ર આપણી દ્રષ્ટિથી જ નહીં, પણ સમાજ પર આપણા નિર્ણયોની શું અસર પડશે તે પણ વિચારવું જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે જવાબદારીના પદ પર હોઈએ, ત્યારે આપણી પીછેહઠ બીજા માટે કાયરતાનું ઉદાહરણ બને છે. 2. સન્માન કમાવવું અઘરું છે, ગુમાવવું સહેલું. ચરિત્રની રક્ષા. અર્જુને અનેક યુદ્ધો જીતીને મહારથીઓમાં સન્માન મેળવ્યું હતું. ભગવાન કહે છે કે એક પળની કાયરતા તારા વર્ષોના સન્માનને ધૂળમાં મેળવી દેશે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા આત્મસન્માન અને પ્રતિષ્ઠાની જાળવણી કરીએ. લોકોની નજરમાં એકવાર ગિરેલા માણસ માટે ફરીથી તે સ્થાન મેળવવું લગભગ અશક્ય છે. જે લોકો આપણી ક્ષમતા પર ભરોસો કરે છે, તેમને નિરાશ કરવા એ પણ એક પ્રકારનો વિશ્વાસઘાત છે. 3. ગેરસમજ અને અપમાનનો સામનો. માનસિક મક્કમતા. ભગવાન અર્જુનને ચેતવણી આપે છે કે તારું અપમાન તારી હિંમત તોડી નાખશે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે કાયરતાનું કલંક લઈને જીવવા કરતાં હિંમતથી લડતા લડતા કષ્ટ વેઠવું વધુ સારું છે. જ્યારે તમે સાચા હો, ત્યારે મેદાન છોડીને ભાગવું એ દુશ્મનને જીતવાની તક આપવા સમાન છે. આ શ્લોક આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં પણ આપણી ગરિમા જાળવી રાખવી જોઈએ, જેથી કોઈ આપણા પર આંગળી ન ચીંધી શકે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. તમારી દયાને દુનિયા તમારી નબળાઈ માની લેશે, માટે યોગ્ય સમયે યોગ્ય પરાક્રમ બતાવો. 2. સન્માનિત સ્થાન પરથી નીચે પડવું એ મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક અનુભવ છે. 3. કાયરતાનું લેબલ લાગી જાય તે પહેલાં તમારા કર્તવ્ય પથ પર અડગ થઈને શત્રુનો સામનો કરો. મિત્રો, આજે આપણે જોયું કે લોકો આપણી પીછેહઠને ડર માની લે છે. હવે પછીના શ્લોકમાં ભગવાન એવા કડવા શબ્દો વિશે વાત કરશે જે શત્રુઓ અર્જુન માટે વાપરશે, અને તે અર્જુન માટે અસહ્ય હશે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.